નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। ગણેશ ચતુર્થી આવી રહી છે અને આપણા ગણપતિ બપ્પા મોરિયા સાંભળશું। નવરાત્રી જેટલો માહોલ તૈયાર થઈ જાય છે અહીંયા ગુજરાતમાં। મહારાષ્ટ્રનો તહેવાર છે પણ અત્યારે તો ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી અને દરેક ઘરમાં ગણપતિ બાપ્પા આપણે લાવીએ છીએ અને એની પૂજા અર્ચના કરીએ છીએ। ગણેશજીને આપણે ભોગ ધરાવવા માટે અલગ અલગ મોદક બનાવવામાં આવે છે। આજે આપણે બેસન અને ડ્રાયફ્રૂટના મોદક બનાવીશું મિત્રો। તો ચાલો બનાવીએ બેસન અને ડ્રાયફ્રૂટના મોદક। મિત્રો આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને અહીંયા મેં બેસન અને ડ્રાયફ્રૂટના મોદક બનાવવાના છે। તો મેં અહીંયા 150 ગ્રામ મેં વજન કરી અને બેસન લીધું છે। ઝીણું જ બેસન છે આપણું રેગ્યુલર। અને એની સામે મેં અહીંયા 80 ગ્રામ ઘી લીધું છે। ટોટલી 50 ગ્રામ જેટલું ઘી વપરાશે, 50 થી 60 ગ્રામ જેટલું ઘી વપરાશે અને એને આપણે અંદર એડ કરીએ। આનાથી જે મેં ઘી લીધું છે એનાથી હું અડધું ઘી અંદર એડ કરીશ। અહીંયા આપણે વધારે ઘીનો ઉપયોગ કરવાનો નથી, માટે આપણે જ્યારે જોઈશે ત્યારે આપણે થોડું થોડું ઘી અંદર એડ કરતા જઈશું। જેટલું મેં બેસન લીધું છે એટલું જ મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે। તો આપણે અહીંયા બેસનને શેકી લઈએ। અહીંયા કોઈ દૂધ કે ઘીનો કોઈ ધાબો કે એવું કશું દેવાનું નથી મિત્રો। જે બેસન છે એ 150 ગ્રામ હું અહીંયા એડ કરી દઈશ। એકદમ ધીમા તાપે આપણે એને શેકી લઈશું। તો ખૂબ જ ધીરેથી આપણે એને શેકી લઈશું બેસનને। બેસન હંમેશા ચાળીને જ લેવાનું છે, આપણે ચાળીને જ લીધું છે અહીંયા બેસન। મિત્રો આપણે બીજી 2 ચમચી હું એડ કરીશ। અત્યારે આપણે આ બેસન થોડું આમ કોરું લાગે છે પણ જ્યારે શેકાઈ જશે ત્યારે એકદમ સરસ રીતે અંદર ઘી મિક્સ થઈ જશે અને એ થોડું લચકા પડતું થઈ જશે। તો આપણે એને ખૂબ જ ધીરજથી 10 થી 12 મિનિટ સુધી આપણે એને શેકવાનું છે અને અંદર જે ઘી છે અને આગળ જે કઈ વસ્તુ હશે આપણે એડ કરતા જઈશું। આપણું બેસન અંદર ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું છે। મિત્રો આપણે અહીંયા 3 ચમચી સોજી હું અંદર એડ કરવાની છું, એટલે એના હિસાબે હું અહીંયા 1 ચમચી આ જે આપણે લીધેલું છે એનું જ ઘી 1 ચમચી અંદર વચ્ચે એડ કરીશ। ગેસની ફ્લેમ આપણી એકદમ ધીમી જ છે અને એની અંદર હું આ સોજી એડ કરીશ। 3 થી 4 ચમચી આપણે સોજી લીધી છે, એ આ બેસનની અંદર જ આપણી સરસ રીતે શેકાઈ જશે મિત્રો। સોજી અને બેસનની સરસ રીતે સુગંધી આવી રહી છે અંદર। મેં ડીપ ફ્રીજની અંદર આપણું મલાઈ મૂકી દીધી હતી તાજી, એમાંથી હું અહીંયા 2 થી 3 ચમચી મલાઈ એડ કરીશ। ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું મિત્રો। આ રીતે મેં ડીપ ફ્રીજમાં મૂકી હતી એટલે મલાઈ એકદમ કાઠી થઈ ગઈ છે મિત્રો। અંદર આપણે આટલી મલાઈ એડ કરી દઈશું, 2 ચમચી જેટલી। અહીંયા આપણી 4 મોટી ચમચી ટોપરું હતું એને મેં છીણી લીધું છે ઝીણી છીણીથી। એ 4 ચમચી આપણે અહીંયા એડ કરી દઈશું મિત્રો। એને તમે જુદી રીતે 1 ચમચી ઘી મૂકીને પણ શેકી અને સાઈડ પર રાખી શકો છો અને જ્યારે આપણું બેસન અને સોજી શેકાઈ જાય ત્યારે આપણે એને અંદર એડ કરી શકીએ છીએ મિત્રો। આપણે 20 ગ્રામ અહીંયા અમૂલ્યાનું જે મિલ્ક પાવડર છે એ પણ હું અંદર એડ કરું છું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની મિત્રો। જો તમે દૂધ એડ કરો તો તમારે આ એડ કરવાની જરૂર નથી। હું ડ્રાયફ્રૂટ પણ હવે એડ કરી દઈશ। હવે આપણી આની અંદર મેં 7 કાજુ અને 7 બદામ લીધા હતા, એને મેં ક્રશ કરીને રાખ્યા છે, એ એડ કરી દઈશું। અહીંયા અડધી ચમચી મેં ખસખસ લીધી છે, એ પણ એડ કરી દઈશ અને 1 ચમચી મેં અહીંયા એલચી પાવડર લીધો છે, એ પણ એડ કરી દઈશ મિત્રો। હવે આપણે આને ઠંડુ કરી દઈશું, પ્લેટમાં આપણે નીકાળી દઈએ તો થોડું આપણે અડી શકીએ અને એના મોદક બનાવી શકીએ એટલું થોડું આપણે ગરમ રાખી અને આપણે આ ખાંડ ઉમેરી દઈશું। તો 150 ગ્રામ મેં બેસન લીધું, 150 ગ્રામ અહીંયા આપણે દળેલી ખાંડ લીધી છે, એ એડ કરી દઈશું। આપણે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈએ મિત્રો। આપણું આ જે બેસનનું મિશ્રણ હતું આપણે અડી શકીએ એટલું એ સરસ રીતે થોડું રૂમ ટેમ્પરેચર ઉપર પણ થઈ ગયું છે। તો આ રીતે બાઇન્ડિંગ પણ સરસ થાય છે મિત્રો, જુઓ। અને હવે આની અંદર આપણે જે દળેલી ખાંડ છે એ આપણે એડ કરી દઈશું। તો હું આ બધી જ ખાંડ અંદર એડ કરી દઈશ, સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું। જો મિત્રો સરસ રીતે આપણે અહીંયા બાઇન્ડિંગ થઈ ગયું છે। હું એના મોલ્ડમાં ઘી લગાવી અને ભરી આપણે અહીંયા મોલ્ડ લઈશું। આપણા માર્કેટમાં સરળતાથી મળી રહે છે, આ પ્લાસ્ટિકના છે અને સ્ટીલમાં પણ મળી રહે છે। આપણે આને ઘી લગાવીશું મિત્રો। અને આપણે અહીંયા જે મેં પિસ્તાના જે કટ કરેલા છે એ પણ આપણે અહીંયા મૂકી દઈશું
અને જે કાજુ છે એને આપણે પણ અહીંયા મૂકી દઈશું અને એની અંદર આપણે એક બાજુ આપણે એને સરસ રીતે દબાઈ અને ખૂબ જ સરસ રીતે ભરી દઈશું. ફિટ કર્યા પછી આપણે એની અંદર છે દબાણ આપી અને આપણે ભરવાનું છે. થોડું પ્રેસ કરી દેવાનું. આપણે અહીંયા ધીમે રહી આ રીતે આપણે ખોલી દેવાનું છે મિત્રો. મોલ્ડમાંથી આપણે આ રીતે નીકાળી દઈશું. જો મિત્રો આ રીતે આપણું મોદક તૈયાર થઈ જશે. જો તમને કોરું લાગે તો આપણે ફરી ઘી લગાવી દેવાનું જેથી કરી અને પીળી નીકળી શકે. તો જુઓ આ રીતે આપણો મોદક તૈયાર છે મિત્રો. આ રીતે સરસ રીતે આપણા મોદક તૈયાર. તો તમે પણ આ રીતે બનાવજો મિત્રો. ગણેશ ચતુર્થીના દિવસે ધરાવજો અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ મિત્રો.